વડોદરા શહેરના વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એસ.એમ. વસાવાના નામે ₹2,50,000ની લાંચ લેતા વડોદરાના વેપારીને અમદાવાદ એસીબીએ વડોદરા એસીબીને સાથે રાખી રંગે હાથ ઝડપી પાડી વધુ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ ઇન્સ્પેક્ટરના નામે જમીન માલિક પાસે ₹5 લાખની લાંચની માંગણી કરી હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે એક જાગૃત જમીન માલિકની વારસિયા વિસ્તારમાં આવેલી સર્વે નંબર 329ની જમીન પર અજાણ્યા બિલ્ડર દ્વારા ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવી રહ્યું છે. જમીન માલિકે આ અંગે વારસિયા પોલીસ સ્ટેશનમાં અનેક વખત અરજીઓ કરી હતી, પરંતુ પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી ન હતી. આ અરજીઓના આધારે ફરિયાદ દાખલ કરવા બાબતે આરોપી વેપારી સુરેશભાઈ રામચંદ તોલાણી રહે B/40 ગોકુલનગર સિદ્ધિ સોસાયટી, મકરપુરા રોડ, વડોદરા દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હતી. આરોપી વેપારીએ આ ફરિયાદ દાખલ કરાવવા માટે વારસિયા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વસાવાના નામે જમીન માલિક પાસે ₹5 લાખની લાંચની માંગણી કરાઈ હતી. ફરિયાદ દાખલ કરતા પહેલા ₹2,50,000 અને ફરિયાદ દાખલ થયા બાદ બાકીના ₹2,50,000 આપવાની શરત મૂકવામાં આવી હતી. આશા ન્યૂઝ ગુજરાતી બ્યુરો રિપોર્ટ, વડોદરા.